હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાની છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પૌવાની કટલેસ જે ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો કટલેસ બનાવવા મેં 1 બાઉલ જેટલા પૌવા લીધા છે। વેજીટેબલ લઈ લીધા છે, જેમાં કાંદા, ટમેટા, તીખા મરચું અને ગાજર અને બટેકા લીધા છે, તે બોઇલ કરી લીધા છે અને તેનો માવો કરી લીધો છે। હવે એક બર્તનમાં આપણે બધા જ વેજીટેબલ લઈ લેશું। હવે તેમાં ઉપરથી આપણે બધા બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ધાણા ભાજી એડ કરી દઈશું। અહીં પૌવા છે તેને મેં બે વાર પાણીમાં ધોઈ અને પલાળી દીધા છે 5 મિનિટ સુધી। પૌવા સારી રીતના પલળી ગયા છે। હવે આપણે બધું મિક્સ કરીને માવો સારી રીતના કરીને આપણે કટલેસ બનાવી લેશું। તો અહીં મેં આવી રીતના નાની નાની ગોળ છે તે કટલેસ બનાવી લીધી છે। હવે ક્રિસ્પી કટલેસ બનાવવા માટે અહીં મેં ટોસ્ટ પટ્ટીનો ભૂકો અને 2 ચમચી મેંદો લઈ લીધો છે, તેને આપણે બેટર કરી લેશું। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે કટલેસને મેંદાના લોટમાં ડીપ કરીને આપણે આવી રીતના ટોસ્ટ પટ્ટીમાં ડીપ કરી લેશું અને આવી રીતના તેલમાં તેને આપણે તળી લેવાની છે। બ્રાઉન થાય ને ત્યાં સુધી કટલેસને આપણે ફ્રાય કરી લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો એકદમ ક્રિસ્પી આવી પૌવાની કટલેસ છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।